નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો 8મા પગાર પંચ વિશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ક્યારે 8મા પગાર પંચનું ગઠન થશે અને 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। સાથે જ મિત્રો 8મા પગાર પંચ અંતર્ગત જે કર્મચારીઓ છે, પેન્શનર છે, તેમનો પગાર અને પેન્શન કેટલા રૂપિયા સુધી વધી જાય છે અને આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। શું સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં નવા પગાર પંચનો લાભ મળશે? ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સ વધારા સાથે લઘુત્તમ પગાર પણ વધશે। ફિટમેન્ટ ફેક્ટર કેટલું વધશે? આટલા ડીએ વધારાથી પગાર કેટલો વધશે? તમામ માહિતી જાણીએ। તો કેન્દ્ર સરકારના લગભગ 1,12,00,000 કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। નવી સરકાર બન્યા બાદ તેમના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે। આ માટે કર્મચારી સંગઠનો નવા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા છે। કર્મચારી સંગઠનોનો મુખ્ય મુદ્દો મોંઘવારી ભથ્થા સાથે સંબંધિત છે। હાલમાં કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% છે। કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જ્યારે મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચે ત્યારે તેને ઘટાડીને શૂન્ય કરવામાં આવશે। તેથી કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે સરકાર નવા પગાર પંચની રચના કરે, તેથી તેમના પગારમાં વધારો થઈ શકે। આવું મિત્રો 5મા પગાર પંચમાં કરવામાં આવ્યું હતું। 5મા પગાર પંચમાં જ્યારે મિત્રો મોંઘવારી ભથ્થું 50% થયું હતું ત્યારે તેને બેઝિકમાં મર્જ કરી દેવામાં આવ્યું હતું અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી ગણતરી શરૂ કરવામાં આવી હતી। માંગ આધાર, તો આ માંગને ટેકો આપતા નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇડ અને ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ ફેડરેશને નવી સરકાર પાસેથી નવા પગાર પંચની રચનાની માંગ કરવાની તૈયારી કરી છે। ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર ઓર્ગેનાઇઝેશનને આ અંગે સરકારને પત્ર પણ લખ્યો છે। સંભવિત લાભો, જો સરકાર આ માંગણી પૂરી કરે છે તો 1,12,00,000 જેટલા સરકારી કર્મચારી અને પેન્શનર્સ ધારકોને મોટો લાભ મળશે। ગયા પગાર પંચમાં સરકારે કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં 2.57 ગણો વધારો કર્યો હતો અને મૂળભૂત જે પગાર છે, લઘુત્તમ પગાર બેઝિક, તેને વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। નવા પગાર પંચથી શું લાભ થશે? જો નવા પગાર પંચની રચના કરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.68% થશે। આ સાથે લઘુત્તમ વેતનમાં 9,000 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે, એટલે કે લઘુત્તમ વેતન 26,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। જો કે તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થશે। આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી। સરકારનો પ્રતિભાવ શું છે? જો કે કેન્દ્ર સરકાર ભૂતકાળમાં ઘણી વખત સંસદમાં નિવેદન આપી ચૂકી છે કે આગામી પગાર પંચને લઈ હાલમાં કોઈ વિચાર નથી, પરંતુ કર્મચારી યુનિયનોની સતત માંગ બાદ સરકારે તેના પર વિચાર કરવો પડશે। આપ સૌને જણાવીએ કે ગત લોકસભાની ચૂંટણી મિત્રો જે સમાપ્ત થઈ અને 4 જૂનના રોજ જે પરિણામ આવ્યા તેમાં ભાજપ સરકારને મિત્રો ખૂબ જ મોટો ફટકો પડ્યો છે અને ગત 2019ની લોકસભાની ચૂંટણીના જે મિત્રો સંદર્ભમાં જોઈએ તો કુલ 60થી 62 સીટોનું નુકસાન હાલમાં ભાજપ અને એનડીએ સરકારને પડી રહ્યું છે। આ તમામ મિત્રો જે સીટો કપાઈ છે, એટલે કે ઓછી સીટો આવી છે, તેના પાછળનો મુખ્ય કારણમાં એક કારણ આ સરકારી કર્મચારીઓની નારાજગી પણ હોઈ શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ 8મું પગાર પંચનો મિત્રો ગઠન સાથે જૂની પેન્શન યોજનાને લાગુ કરવી અને જે 7મા પગાર પંચમાં જે ભથ્થાઓમાં મિત્રો સુધારો કરવાનો છે વગેરેને લઈ જેવી પ્રશ્નોને લઈ અને સરકાર સામે બાયો ચડાવી હતી, પરંતુ સરકારે આ કર્મચારીઓને મિત્રો અવગણ્યા હતા અને સરકારી કર્મચારીઓએ પોતાનું રૂપ જે છે તે ચૂંટણીમાં બતાવ્યું છે અને સરકારી કર્મચારી અને તેમના જે પરિવારજનો છે તેમણે મિત્રો ચોક્કસથી ભાજપ વિરોધી જ મતદાન કર્યું છે, જેને લઈ અને સરકારને આ ફટકો પડ્યો છે। એટલે કેન્દ્ર સરકાર હવે નવી સરકારની રચના સાથે ચોક્કસથી 8મા પગાર પંચની ગઠનને લઈ અને વિચાર કરશે। નવા પગાર પંચની રચનાથી કર્મચારીઓને મોટી રાહત મળશે અને તેમના પગારમાં પણ મોટો વધારો જોવા મળશે। તેથી કર્મચારી સંગઠનોની આ માંગ વ્યાજબી ગણાય છે। સરકારે આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ મિત્રો। આમ મિત્રો હવે આવતીકાલ સુધીમાં સરકારની ગઠન થઈ જશે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદના શપથ લેશે। ત્યારબાદ મિત્રો મંત્રીમંડળનું વિસ્તરણ અને મંત્રીમંડળના ખાતાની મિત્રો ફાળવણી થશે અને 20 જૂન સુધીમાં સરકાર મિત્રો કાર્યરત થઈ જશે। એટલે કે આગામી જુલાઈ મહિનામાં જે પૂર્ણ કક્ષાનું બજેટ વર્ષ 2024-25નું જે રજૂ થશે મિત્રો ચોમાસું સત્રમાં સંસદમાં, તેમાં ચોક્કસથી આ સરકારી કર્મચારીઓ માટેના જે 8મો પગાર પંચના ગઠન અને વિવિધ લાભોને લઈ સરકાર ક્યાંક ને ક્યાંક મિત્રો આ ચૂંટણીમાં જે નુકસાન પડ્યું છે તેને ભરપાઈ કરવા માટે આ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે ચોક્કસથી મિત્રો ચોમાસું સત્રમાં જુલાઈના જે બજેટ રજૂ થશે તેમાં કંઈક ને કંઈક સરકારી કર્મચારીઓ માટે ફાયદાઓ જાહેર કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।